નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં સંસ્કૃત વિષયમાં 16મું લેસન રજ્જુ ભસ્મ ભવત્વિતિનો અભ્યાસ કરીશું. આ લેસન બલ્લાલ સેન રચિત ભોજપ્રબંધ નામના ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે. જો હું અંડરલાઈન કરું છું, આ તમારે યાદ રાખવાનું છે કે મહાકવિ બલ્લાલ કૃત ભોજપ્રબંધ નામના ગ્રંથમાંથી આ લેસન લેવામાં આવ્યું છે. અને એમાં જો શું કહેવા માગે છે કે કોઈક વસ્તુનું નિર્માણ કરવાનું હોય ત્યારે મોટા ભાગે લોકો પરંપરાગત પદાર્થો અને પદ્ધતિને ધ્યાનમાં રાખીને પ્રવૃત્ત થતા હોય છે. જુઓ, પરંતુ આ રીતે સર્વત્ર સફળતા મળતી નથી. એ શક્ય નથી કે મળે જ તમને, પણ ઘણીવાર એવી પરિસ્થિતિ તમારે ઊભી થતી હોય છે કે જેથી આપણે વિપરીત પદ્ધતિનો પણ ઉપયોગ કરવો જોઈએ અને એ રીતે પણ આપણને ઘણીવાર સફળતા મળતી હોય છે. તો આ જ વસ્તુ આપણને આ લેસનમાં શીખવાડ્યું છે. રજ્જુ ભસ્મ ભવત્વિતિ મતલબ દોરડું ભસ્મ બની જાઓ. હવે જો આપણે લેસન જોઈશું. જુઓ, હવે આપણા લેસનની શરૂઆત કરીએ. હું વાંચતી જઈશ અને જોડે જોડે એનું ટ્રાન્સલેશન પણ કરતી જઈશ. જો, એકદા રાજસભાયામ ભોજેન ઉદ્ઘોષિતમ યદિ કચ્ચિત જન ભસ્મના રજ્જુ નિર્માય મહ્યમ દાસ્યતિ તર્હિ અહમ તસ્મૈ રૂપ્યકાણામ સહસ્રમ પ્રદાસ્યામિતિ. જુઓ શું કહે છે. એકવાર લોકસભામાં રાજા ભોજે જાહેર કર્યું, જો કોઈ માણસ રાખ વડે દોરડું બનાવીને મને આપશે તો હું તેને 1000 રૂપિયા આપીશ. જુઓ, રૂપ્યકાણામ સહસ્ત્રમ મતલબ 1000 રૂપિયા આપવાની વાત કરી છે. મહ્યમ, જો મહ્યમ મતલબ મને, દાસ્યતિ મતલબ આપીશ. જો એણે જે કોઈ પણ માણસ રાખમાંથી મતલબ ભસ્મ રાખમાંથી દોરડું બનાવીને આપશે રાજાને, તેને રાજા 1000નું ઇનામ આપશે એવી વાત કરી છે એણે. જો હવે રાજ્ય ઉદ્ઘોષમ શ્રુત્વા સર્વે નાગરિકા જના ભસ્મના રજ્જુમ નિર્માતુમ પ્રયત્નરતા સજ્જાતા. જો શું કહે છે, રાજાની જાહેરાત સાંભળીને બધા નાગરિકો રાખ વડે દોરડું બનાવવા માટે પ્રયત્નશીલ થયા. બધા તૈયાર થઈ ગયા રાખ વડે દોરડું બનાવવા માટે. પ્રાય મતલબ મોટે ભાગે. જો પ્રાય સર્વેષાં જનામયમ અનુભવ વર્તતે યત કસ્યચિત પદાર્થસ્ય નિર્માણાય પદાર્થાઃ પદ્ધતિ જ્ઞાનમ પુરુષાર્થ ચેતી વસ્તુત્રયમ અપેક્ષિતમ ભવતિ. જો શું કહે છે આમાં, મોટે ભાગે સર્વ માણસોનો આ અનુભવ હોય છે કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે પદાર્થો, પદ્ધતિ જ્ઞાન અને પુરુષાર્થ એમ 3 વસ્તુઓ જરૂરી હોય છે. તો જો કઈ 3 બાબતોની જરૂર હોય છે? પદાર્થો, પદ્ધતિનું જ્ઞાન અને પુરુષાર્થ. મતલબ તમારે જે કંઈ પણ વસ્તુ બનાવવી હોય એના માટે તમારે પદાર્થો જોઈએ. જો હું અંડરલાઈન કરું, મતલબ બધી વસ્તુઓ તમારી પાસે હોવી જરૂરી છે કંઈ પણ બનાવવા માટે. જો તમે રસોઈમાં કંઈ પણ બનાવો છો તે તમારે જે શાક બનાવવું હોય એના માટે તમારે જે શાક બનાવવું છે એની માટે જે વસ્તુઓની જરૂરિયાત છે એ બધી તમારી પાસે હોવી જરૂરી છે. ભલે તમને એ બધાનું જ્ઞાન હોય કઈ રીતે બનાવવું છે શું છે, પણ તમારી જોડે કંઈ વસ્તુ જ ના હોય તો તમે કઈ રીતે બનાવો? તો એ વાત તમને સમજાવી છે અહીંયા કે પદાર્થો જરૂરી છે. પછી એનું પદ્ધતિ જ્ઞાન મતલબ બધી વસ્તુ આપણી પાસે જ છે પણ એનામાંથી કઈ રીતે વસ્તુ બનાવી શકાય એ પદ્ધતિનું જ્ઞાન પણ આપણને જરૂરી છે. અને સૌથી મોટી વાત કે પુરુષાર્થ, આપણે મહેનત પણ જરૂરી છે. મતલબ બધી જ વસ્તુ આપણી સામે પડી છે પણ આપણે કંઈ જ કામ જ નથી કરવું તો એનો કોઈ મતલબ જ નથી રહેતો. મતલબ આ 3 વસ્તુઓ દરેક પદાર્થના નિર્માણ માટે જરૂરી છે: પદાર્થો, પદ્ધતિનું જ્ઞાન અને પુરુષાર્થ. હવે જોઈએ આગળ. યદિ કારણભૂતા પદાર્થા ન સંતિ કસ્યાપી નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ ન શક્યતે. જો કારણરૂપ બનેલા પદાર્થો ન હોય તો કોઈ પણ
નવા પદાર્થને બનાવવાનું શક્ય થતું નથી. મતલબ જો તમારે જે પદાર્થોની જરૂર છે, મતલબ એક બધા કારણરૂપ પદાર્થો તમારી પાસે હોય નહીં તો કોઈ પણ પદાર્થ તમે બનાવી શકો નહીં. સત્સુ કારણભૂતેષુ પદાર્થેષુ અપી યદિ નિર્માણસ્ય પદ્ધતિ નાવગતા તદાપી પદાર્થસ્ય નિર્માણમ કર્તું ન પારિયામ. જો શું કહે છે એની માટે કે કારણરૂપ બનેલા પદાર્થો હોવા છતાં પણ જો બનાવવાની પદ્ધતિ આવડતી ન હોય ત્યારે પણ વસ્તુને બનાવવામાં આપણે સફળ થતા નથી. મતલબ જો આપણી પાસે બધી જ વસ્તુઓ છે પણ આપણને તે વસ્તુ બનાવવાનું કોઈ પણ પદ્ધતિનું જ્ઞાન છે નહીં તો આપણે તે વસ્તુ બનાવી શકતા નથી એવું કહેવા માગે છે. પછી આગળ જુઓ, પદાર્થા ઉપસ્થિતા સ્યુ નિર્માણ રીતિ અપી અવગતા સ્યાત્થાપી યાવત પર્યંત જન પુરુષાર્થ ન કરોતિ તાવત પર્યંતમ સહ નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ સમર્થો ન ભવતીતિ. શું કહે છે જુઓ, યાવત પર્યંતમ, જો યાવત પર્યંતમ મતલબ જ્યાં સુધી, એનો સામે છે તાવત પર્યંતમ મતલબ ત્યાં સુધી. તો જો શું કહે છે, પદાર્થો હાજર હોય, બનાવવાની રીત પણ જાણેલી હોય તો પણ જ્યાં સુધી માણસ પુરુષાર્થ ન કરે ત્યાં સુધી તે નવી વસ્તુ બનાવવામાં સફળ થતો નથી. મતલબ બધા જ પદાર્થો તમારી પાસે છે, તમને બધું બનાવવાની રીત પણ આવડે છે, પણ જો જ્યાં સુધી તમે કંઈ પણ પુરુષાર્થ કરો નહીં ત્યાં સુધી તમે તે વસ્તુ બનાવવામાં સફળ થતા નથી. નગરસ્ય પ્રત્યેકમ જન સ્વકીયેન ઉપર્યુક્તેનાનુભવેન પ્રથમમ રજ્જુ નિર્માણે આવશ્યકાનામ ભસ્મજલાદીનામ પદાર્થાનામ એકત્રીકરણે પ્રવૃત્ત. જો શું કહે છે, પ્રત્યેક નગરજન પોતાના ઉપર કયા મુજબના અનુભવ વડે દોરડું બનાવવામાં જરૂરી હોય એવા રાખ, પાણી વગેરે પદાર્થોને એકઠા કરવામાં પ્રવૃત્ત થયો. જો શું કર્યું, બધા નગરજનોને શું હતું, 1000 રૂપિયા ઇનામ દેખાતું હતું. તો એના માટે બધા જ લોકો પ્રવૃત્ત થઈ ગયા આ કામ કરવા માટે. એ બધાને બધું આવડતું હતું કે રાખમાંથી દોરડું બનાવવું, એમાં શું રાખ લઈને પાણી વડે ભેગી કરીને દોરડું બનાવી દેવાનું. એટલે એ બધા જ તૈયાર થઈ ગયા. તો જો એમાં શું કર્યું છે એમણે, તતો ગોધૂમ ચૂર્ણેન રોટિકાયા નિર્માણસ્ય યાદૃશી પદ્ધતિ તેનાવગતા આશિત તયા પદ્યતયા રજ્જુ નિર્માણે પ્રચંડેન પુરુષાર્થેન ઉદ્યત જાત. જો આ લાઈનનું ભાષાંતર કરું છું. ગોધૂમ ચૂર્ણેન મતલબ ઘઉંના લોટની વાત કરી છે. ઘઉંના લોટ, ગોધૂમ ચૂર્ણેન મતલબ ઘઉંનો લોટ, અને રોટિકાયા મતલબ રોટલી. યાદૃશી પદ્ધતિ મતલબ તમે જે પદ્ધતિ જાણો છો એ. મતલબ આપણે કઈ પદ્ધતિ જાણીએ છીએ ઘઉંના લોટમાંથી, કે ઘઉંના લોટમાંથી આપણે રોટલી બનાવીએ છીએ. પહેલાં લોટ લઈને પાણીથી તેને બાંધીને પછી મસ્ત મજાની ગોળ રોટલી બનાવીએ છીએ. તો આ જ પદ્ધતિ વડે બધા જ લોકો દોરડું બનાવવા તૈયાર થઈ ગયા. જો પછી ઘઉંના લોટથી રોટલી બનાવવાની જેવી પદ્ધતિ તેણે જાણેલી હતી તે પદ્ધતિ વડે દોરડું બનાવવામાં જોરદાર પુરુષાર્થ વડે પ્રયત્નશીલ થયો. આગળ જોઈએ, કૃતેનાપી બહુના પ્રયત્નનેન ભસ્મ રજ્જુરૂપતામ ન પ્રાપ્તમ. બહુ કોશિશ કરવા છતાં રાખ દોરડાનું સ્વરૂપ ન પામી. જો બધાએ બહુ પ્રયત્ન કર્યો પણ છતાં પણ રાખમાંથી દોરડું બનાવી શક્યા નહીં. યતો હિ જલાદ્રમ ભસ્મ રજ્જુરૂપ પ્રતાપ દાન કાલે વિશીર્ણમ સત રજ્જુરૂપમ ન સાધયતિ સ્મ. જો યતો હિ કેમ
કારણ કે પાણીથી ભીની થયેલી રાખ દોરડાનું રૂપ આપતી વખતે વેરવિખેર થતાં દોરડાનું રૂપ સધાતું ન હતું. મતલબ કે જ્યારે રાખને પાણીથી ભેગી કરીને જે દોરડાનો આકાર આપવા માગતા હતા તે આકાર આપી શકતા ન હતા. નિખિલો દિવસ એવો મેં વ્યર્થ વ્યતીત. નિખિલો દિવસ મતલબ આખો દિવસ એમને એમ નકામું ગયું, મતલબ કોઈ પણ દોરડું બનાવી શક્યું નહીં. પરિણામતઃ ભસ્મના પરિણીતામ રજ્જુમ અવલોકયિતું કામ રાજાએ નૈરાશ્યમ ભજત. પરિણામે રાખથી બનાવવામાં આવેલું દોરડું જોવાની ઈચ્છાવાળો રાજા હતાશા પામ્યો, મતલબ નિરાશ થઈ ગયો. તે દોરડું જોઈ શક્યો નહીં. જો અપરસ્મિન દિવસે મતલબ બીજા દિવસે શું થયું? અપરસ્મિન દિવસે રાજસભાયામ રાજા કાલિદાસાય ન્યવેદયત ભવાનેવ સાધયતુ ભસ્મના રજ્જુ ઇતિ. બીજા દિવસે રાજદરબારમાં રાજાએ કાલિદાસને નિવેદન કર્યું, તમે જ રાખમાંથી દોરડું બનાવી આપો. કાલિદાસ સદ્યએવ મતલબ તરત જ. રજ્જુ સાધયિતુમ પ્રયત્ન પરો અભવત. પ્રયત્ન પરમ પ્લસ અભવત સંધિ છે. જુઓ, પ્રયત્ન પરો અભવત. કાલિદાસ તરત જ દોરડું બનાવવા પ્રયત્નશીલ થયા. તેન પૂર્વમ રજ્જુ સમાનિતા. તેઓ પહેલાં દોરડું લઈ આવ્યા. તત તેન સા રજ્જુ સ્થાલિકાયામ સ્થાપિતા. સ્થાલિકા મતલબ થાળી, સ્થાપિતા મતલબ મૂક્યું. તેમણે શું કર્યું જુઓ, પછી તેમણે તે દોરડું એક થાળીમાં મૂક્યું. પહેલાં એમણે એક દોરડું મંગાવ્યું, જાડું દોરડું, અને પછી એને એક થાળીમાં મૂકી દીધું. સ્થાલિકાયામ સ્થાપિતાયામ રજ્જૌ કાલિદાસ અગ્નિમ પ્રાક્ષિપત. અગ્નિમ પ્રાક્ષિપત મતલબ અગ્નિ, આગ નાખી એની ઉપર. શેની ઉપર? થાળીમાં જે દોરડું પડ્યું હતું એની ઉપર. જો થાળીમાં મૂકેલા દોરડા પર કાલિદાસે અગ્નિ નાખ્યો. સ્થાલિકાયામ સ્થિતા રજ્જુ યથા યથા અગ્નિમતી જાતા તથા તથા ભસ્મત્વેન પરિણમતા. યથા યથા અને તથા તથા, જેમ જેમ તેમ તેમ. થાળીમાં રહેલું દોરડું જેમ જેમ આગ પકડતું ગયું તેમ તેમ રાખના સ્વરૂપે બદલાઈ ગયું. જેમ જેમ સળગતું ગયું દોરડું તેમ તેમ તે રાખ બનતું ગયું. એવમ કાલિદાસેન ભસ્મના રજ્જુ નિર્મિતા. આમ કાલિદાસે રાખ વડે દોરડું બનાવ્યું. પ્રશાંતે અગ્નૌ શાલિકા સ્થિતામ ભસ્મભૂતામ રજ્જુ કાલિદાસ રાગને ભોજાય દર્શયત. જો શું કહે છે? પ્રશાંતે અગ્નૌ મતલબ જ્યારે આગ ઓલવાઈ ગઈ ત્યારે. જ્યારે અગ્નિ ઓલવાઈ ગયો ત્યારે થાળીમાં રહેલ રાખ થઈ ગયેલું દોરડું કાલિદાસે રાજા ભોજને બતાવ્યું. ભોજાય અદર્શયત મતલબ રાજા ભોજને બતાવ્યું. જો હવે આગળ જુઓ. રાજા પ્રસન્ન ભૂત્વા કાલિદાસાય રૂપ્યકાણામ સહસ્ત્રમ દદૌ. દદૌ મતલબ આપ્યા. જે એમણે ઇનામ જાહેર કર્યું હતું ને 1000 રૂપિયા આપવાનું, એ પ્રસન્ન થયેલા રાજાએ કાલિદાસને 1000 રૂપિયા આપ્યા. પુરસ્કારેણ પ્રસન્ન વદન કાલિદાસ ઉપસ્થિતાન જનાન પ્રત્યવોચત. પુરસ્કારથી પ્રસન્ન થયેલા કાલિદાસે હાજર રહેલા લોકોને કહ્યું, મતલબ જે લોકો બધા રાજસભામાં હાજર હતા એ બધાને સંબોધીને એમને કહે છે કંઈક. જો શું કહે છે?
પ્રવાહ પતિતો લોક પ્રવાહમનુ સેવતે. સાંભળજો, સરસ છે. પ્રવાહમાં પડેલા લોકો પ્રવાહને અનુસરે છે. શિવ માનવ પ્રવાહમ તમ કાર્યમ સાધયતે મુદા. જો આગળ, તે પ્રવાહને સેવતા તેઓ આનંદથી કાર્ય સિદ્ધ કરે છે. હવે આગળ જો, વૈચિત્ર્યાદયસ્ય વિશ્વસ્ય પ્રવાહે સેવિતે અપીવા. આ વિશ્વની વિચિત્રતાને લીધે પ્રવાહને સેવેલો હોય તો પણ માણસ કાર્ય સાધન વેલાયામ માનવ નિષ્ફલો ભવેત. આ વિશ્વની વિચિત્રતા છે. શું વિચિત્રતા છે? જુઓ, પ્રવાહને સેવેલો હોય તો પણ માણસ કાર્ય સિદ્ધ કરવાના સમયે ક્યારેક અસફળ થાય છે. મતલબ ઘણીવાર બધું જ તમારી પાસે નોલેજ હોય, બધું જ તમને આવડતું હોય, બધું જ સારું થયું હોય, છતાં પણ તમે અસફળ થાવ છો. જેમ તમારી એક્ઝામમાં તમે બહુ જ મહેનત કરો છો, પણ ઘણીવાર એવું બનતું હોય છે કે તમારી મહેનત પ્રમાણે તમને એક્ઝામમાં માર્ક્સ મળતા નથી. મતલબ તમે જેટલા વિચાર્યા હોય એટલા પર્સન્ટેજ તમારે નથી પણ આવતા. ત્યારે આપણે નિષ્ફળ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ છીએ એવું લાગે છે આપણને. તો જો આગળ, હવે છેલ્લી લાઈન, મામિવાનુસરના પ્રાજ્ઞો વિરુદ્ધ મંત્રેત ક્વચિત ભસ્મ ભવતું રજ્જુ રજ્જુ ભસ્મ ભવત્વિતિ. દોરડું રાખ ન થાવ તો રાખ દોરડું થઈ જાઓ. એમ મારી માફક અનુસરતા સમજદાર માણસે ક્યારેક વિરુદ્ધ વિચાર કરવો જોઈએ. મતલબ જો ઘણીવાર આપણે કોઈ સીધી પદ્ધતિથી કંઈ કામ કરતા હોઈએ અને ત્યારે તો પણ સખત મહેનત કરવા છતાં પણ આપણે જો અસફળ થતા હોઈએ તો આપણે તેનાથી વિરુદ્ધ પણ વિચારવું જોઈએ. એવું કહેવામાં આવ્યું છે આ લેસનમાં કે જો દોરડું રાખ ન થાવ તો રાખ દોરડું થઈ જાઓ. મતલબ બધા શું કરતા હતા? પહેલાં રાખમાંથી દોરડું બનાવતા હતા. પણ કાલિદાસે શું કહ્યું કે દોરડાની રાખ બનાવી દીધી. હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું. હવે જો આપણો સ્વાધ્યાય, ક્વેશ્ચન નંબર 1, અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. પહેલું છે અહમ બ્લેન્ક્સ રૂપ્યકાણામ સહસ્ત્રમ દાસ્યામી. તો ઓપ્શન આપેલા છે નીચે, તસ્ય, ત્વામ, ત્વમ અને તસ્મય. તો જો એમાં શું આવશે? તસ્મય. હું જોડે જોડે ટીક કરતી જઈશ. સેકન્ડ નંબર, મનુષ્ય યાવત પુરુષાર્થમ ન કરોતિ તાવત પદાર્થસ્ય નિર્માણમ બ્લેન્ક સમર્થો ન ભવતી. તો એમાં ઓપ્શન છે કૃતમ, કૃત્વા, કર્તુમ અને કરણીયમ. તો એમાં આવશે કર્તુમ. થર્ડ નંબર, સ્થાલિકાયામ સ્થાપિતાયામ રજ્જૌ કાલિદાસ કિમ પ્રાક્ષિપત. તો એમાં આવશે અગ્નિમ. ફોર નંબર, પ્રશાંતે બ્લેન્ક્સ કાલિદાસ ભોજમ સ્થાલિકા સ્થિતામ રજ્જુમ અદર્શયત. તો એમાં આવશે અગ્નૌ. થઈ ગયા આપણા 4. હવે જો આપણે આગળ સેકન્ડ નંબરમાં સંસ્કૃત ભાષાયા ઉત્તરત ક્વેશ્ચન આન્સર છે. ભોજેન ભસ્મના રજ્જુ નિર્માણાય કહ પુરસ્કાર ઉદ્ઘોષિત. તો એમણે શું પુરસ્કાર ઉદ્ઘોષિત કર્યો હતો? તો ભોજેન ભસ્મના રજ્જુ નિર્માણાય એક સહસ્ત્ર રૂપ્યકાણામ પુરસ્કાર ઉદ્ઘોષિત. સહસ્ત્ર રૂપ્યકાણામ એ આન્સર છે એનો. સેકન્ડ નંબર જો, ભોજ કાલિદાસાય કિમ ન્યવેદયત. તો ભોજ કાલિદાસાય ન્યવેદયત ભવાનેવ સાધયતુ ભસ્મના રજ્જુ ઇતુ. તમારા બુકમાં છે જ આન્સર. હવે થર્ડ નંબરનો જોઈએ આપણે. કાલિદાસેન રજ્જુ કુત્ર સ્થાપિતા. ક્યાં મૂક્યું હતું દોરડું એમણે? તો કાલિદાસેન રજ્જુ સ્થાલિકાયામ સ્થાપિતા. સ્થાલિકાયામ. હવે
4 નંબરનું ક્વેશ્ચન. અગ્નિમયી રજ્જુ કેન રૂપેણ પરિણમિતા? તો જો અગ્નિમયી રજ્જુ ભસ્મત્વેન પરિણમિતા, ભસ્મત્વેન એનો આન્સર છે. હવે આપણે આગળ જોઈશું 3rd નંબરનો ક્વેશ્ચન. જો માતૃભાષામાં ઉત્તર આપો. આ થોડા લોંગ ક્વેશ્ચન છે, એ બધા તમારે જાતે જ કરવાના છે. ભાષાંતર લખશો ત્યારે તમને બધાને એ 5 ક્વેશ્ચનો આવડી જશે. પછી છે 4 નંબર, સમીક્ષાત્મક નોંધ લખો. તેમાં રાખનું દોરડું બનાવવાના લોકોના પ્રયત્નો કે લોકોએ કેવા કેવા પ્રયત્નો કર્યા હતા એ લખવાનું છે તમારે. પછી 2nd નંબર, આ 2nd નંબર છે, અહીં ભૂલ છે, જોઈ લેજો. રાખનું દોરડું બનાવવાની કાલિદાસે પ્રયોજેલી યુક્તિ, મતલબ કાલિદાસે શું પ્રયુક્તિ કરી હતી તે તમારે લખવાની છે. અને 3rd નંબરમાં કે આ પાઠમાંથી મળતો બોધ, મતલબ છેલ્લે જે દોરડું રાખ ન થાવ તો રાખ દોરડું બની જાઓ, એ તમારો બોધ છે. એ તમારે થોડું આ સમીક્ષાત્મક નોંધમાં ડિટેલ્સમાં લખવાનું છે. આ પ્રમાણે તમારી નોટ્સમાં તમારે આખું સ્વાધ્યાય અને ભાષાંતર બંને લખી દેવા. નમસ્તે.